અમદાવાદમાંથી કફ સિરપનો ગેરકાયદેસર જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કફ સિરપનો જથ્થો જપ્ત કરાયો છે। સરખેજમાં આવેલી પ્રામા હેલ્થકેર કંપની દ્વારા ઉત્તર પ્રદેશ, મિઝોરમ, આસામ, ત્રિપુરા સહિતના રાજ્યોમાં કફ સિરપનો જથ્થો મોકલવામાં આવતો હતો, જે જપ્ત કરી લેવાયો છે। પ્રામા હેલ્થકેર દ્વારા લાયસન્સ ન ધરાવતી કંપનીને પણ માલ મોકલવામાં આવતો હોવાનો પણ ખુલાસો થયો છે। એસઓજીની ટીમે બાતમીના આધારે તપાસ કરી હતી। મિઝોરમની હાર્મોન કંપનીને 34 પાર્સલ મોકલવામાં આવ્યા હતા। મિઝોરમની હાર્મોન કંપની પાસે લાયસન્સ પણ ન હોવાનો ખુલાસો થયો છે। ત્યારે પ્રામા હેલ્થ કંપનીના હિરેન પટેલ અને પાશ્વ વોરાને એસઓજી દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસ અનુસાર મજૂરો આ કફ સિરપનો નશો કરવા માટે ઉપયોગ કરતા હોવાનો પણ ખુલાસો થયો છે। તો ભૂતકાળમાં કરાયેલા ઓર્ડર, મુદ્દામાલ, રિસીવિંગ અને કંપની અને પોસ્ટ દ્વારા અન્ય કોઈ સ્થળે માલ મોકલવામાં આવ્યો છે કે નહીં તે અંગે પણ એસઓજી તપાસ કરશે। પ્રામા હેલ્થકેર કંપની જે મહાલક્ષ્મી એસ્ટેટ સરખેજમાં આવેલી છે, એ કંપની દ્વારા મિઝોરમ, ઉત્તર પ્રદેશ, આસામ, ત્રિપુરા જેવા રાજ્યોમાં કોડેન ફોસ્ફેટ અથવા બીજી દવાઓ મોકલવામાં આવતી હતી। એ દરમિયાન એવું મને જાણવા મળેલું કે આ જે કંપની છે પ્રામા હેલ્થકેર કંપની, એ કોડેન ફોસ્ફેટ જે કંપનીઓ ત્યાંની કંપનીઓ છે એ લાયસન્સ ધરાવતી નથી એવી કંપનીઓને પણ અહીંથી મોકલી રહેલી છે। મિઝોરમની હેર્મન ફાર્મસી કંપનીને એક પાર્સલ આ મોકલાવેલા 34, એ પાર્સલમાં ખાતરી કરેલી કે ત્યાં કંપનીને લાયસન્સ છે કે કેમ, પણ એ કંપનીનું લાયસન્સ હતું નહીં। એ બાતમી આધારે સદર કેસ કરવામાં આવેલો છે। પ્રામા હેલ્થ કેર જે સરખેજમાં આવેલી છે, એમના જે માલિક છે એમને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને પૂછપરછ ચાલુ છે।